નમસ્કાર, ગીર સોમનાથમાંથી એક સકારાત્મક અને માનવતાભર્યો પ્રયાસ। ઉના અને દેલવાડા વિસ્તારમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી 3500 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। આ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓની ઘટતી સંખ્યાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ પહેલ કરવામાં આવી। ટ્રસ્ટના પ્રમુખ હરકિશન આઈ કુબાવતે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ આગળ આવીને મૂંગા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે અને આ અભિયાનમાં સહભાગી બને। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। નમસ્કાર, હું છું આપનો સર્વે સાહેબ અને હું એક વિડીયો ક્રિએટર છું, કન્ટેન્ટ ક્રિએટર છું અને અહીંથી હું વળતો હતો તો અહીંયા મેં જોયું કે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ છે એ ફ્રીમાં અત્યારે પક્ષીઓ માટે સેવા કરી રહ્યા છે। આ જે કુંડાઓ છે ટૂંકમાં પાણીના એ ફ્રીમાં વિતરણ કરી રહ્યા છે, તો બહુ સરસ કામ છે અને આવું ને આવું કામ કરતા રહ્યો જેથી બીજા લોકોને પ્રેરણા મળે અને લોકો સુધી આ પ્રવૃત્તિ છે જે તમે કરો છો એ પહોંચે અને ખૂબ જ સરસ કાર્ય છે। અને તમે પણ તમારી આજુબાજુ જે પક્ષીઓ છે, મૂંગા જીવ છે, તેમના માટે પાણીની વ્યવસ્થા કરો, કેમ કે ઉનાળાની સિઝન છે અને ખૂબ જ તડકો પડી રહ્યો છે, તો એ તડકામાં મૂંગા જીવોને પાણી મળી રહે તે માટે આ એક અથાગ પ્રયત્ન છે અને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ સરસ કામ કરી રહ્યા છો અને હું બીજાને પણ કહું છું કે આ પ્રકારની પ્રવૃત્તિ કરો અને પક્ષીઓ માટે કાંઈ પણ કાર્ય કરો। મારું નામ હરકિશન આઈ કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા અને જીવદયા એ જ પ્રભુ સેવા છે, એ યુક્તિને અમે સાર્થક કહીએ છીએ। 19 એપ્રિલ 2025ના રોજ અમે ઉના ત્રિકોણ બાગે કુંડાનું વિતરણ કર્યું છું। આજે દેલવાડા ગામે 2100 કુંડાનું વિતરણ કર્યું છે। આપણું એટલું જ કહેવાનું છે કે પક્ષીઓ બોલી શકતા નથી, માનવ તો બોલીને પાણી માગી શકે છે પણ પક્ષીઓ બોલ્યા વિના એનો જીવ ગુમાવે છે, તો આપણું બધાનું કર્તવ્ય આવે કે મૂંગા પશુ પંખીઓને આપણે પાણી પાઈ એનું જીવન બચાવી શકીએ છીએ। તો હર એક વ્યક્તિને એમના ઘર, સોસાયટી, વાડીએ એક કુંડું મૂકી કોઈનું જીવનદાન બચાવવું એ જ આપણી માનવ સેવા છે। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ 1.5 વર્ષથી નિરાધાર લોકો રોડ રસ્તા ઉપર હોય મંદબુદ્ધિના એને જમવાનું આપે છે, આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે, અપંગ અંધ અપંગ માટે કામ કરે છે, શૈક્ષણિક માટે કામ કરે છે, દર મહિનાની 8 તારીખે મેડિકલો કેમ્પો કરે છે। અત્યાર સુધીમાં 400થી લોકોને આંખોની રોશની આપવાનું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે।